નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા। રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા આજે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર મિની દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકીય નેતાઓ, પોલીસગણ તેમજ આસપાસના વિસ્તારના 15,000થી વધુ દોડવીરો જોડાયા હતા। સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મિની મેરેથોન દોડ। રેન્જ આઈજી પ્રેમકુમાર સિંહ સુરતથી સાયકલ પર ફિટ ઇન્ડિયાના નારા સાથે બારડોલી પહોંચ્યા। 15,000થી વધુ યુવાનો અને એનઆરઆઈએ અને પોલીસ જવાનો પણ જોડાયા। વાત કરીએ મિની મેરેથોન દોડની, સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર મિની દોડનું આયોજન કરાયું હતું, જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાનો જોડાયા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું। દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફિટ રહે તો દેશ ફિટ રહેશે, ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતેનો ડ્રગ્સનો વ્યસન દ્વારના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસ અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજ રોજ 8મી ડિસેમ્બર 2024ના દિને સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે સુરત રૂરલ પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર દોડની સ્પર્ધા રાખવામાં આવી છે। 31મી ઓક્ટોબર 1875 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ અને 31 ઓક્ટોબર 2024ના રોજ 149મી એમની જન્મજયંતિ હતી। ત્યારથી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી એટલે કે 150મી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા અહીં બારડોલી ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લગભગ 12,000થી વધુ ભાઈ બહેનોએ આ દોડમાં ભાગ લીધો છે। આ તમામ સ્પર્ધકોને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે સુરત રૂરલ પોલીસને પણ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા યુવાનો ડ્રગ્સથી દૂર, નશીલા પદાર્થોથી દૂર રહે એવા સંદેશાના ભાગરૂપે આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌને ખૂબ ખૂબ અભિનંદન। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી 2025 વર્ષમાં જે કરવાની છે એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ એસપી શ્રી સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે। આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે। તો આ જે આયોજન છે આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે। એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, कलेक्टर श्री सूरत, ये बधाने में आ तबक्के खूब खूब आभार मानिए। सर, आप साइकिल से आए हैं सूरत से, क्या मैसेज देंगे? જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિની, એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ। આજનું જે સમય છે, જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે, ગાડીઓ છે,
એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે જે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે તો જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે. તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ. મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો પોલીસકર્મીઓ પણ મેરેથોન દોડમાં પહોંચ્યા હતા. ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા. બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે મેરેથોન દોડ બાદ સંગીતના સુરો વચ્ચે યુવાનો મનમૂકી ઝૂમી ઉઠ્યા હતા. શ્વેતા સેન. શ્વેતા, જે રીતે અત્યારે લોકો જે યુવાધનો અત્યારે જે રીતે નશાના તરફ વળી રહ્યા છે, કયા પ્રકારનો મેસેજ આપવામાં આવે છે? હું મેસેજ એ જ આપવા માંગીશ. પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ. આજે અમે મિની મેરેથોનમાં આવ્યા છે બારડોલી, જેનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે, સાથે સાથે આ બધા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ વળશે તો બહુ જ નુકસાનકારક છે. એટલે આ વસ્તુ, એટલે ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા બીજા પણ વ્યસનો છે, તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને ફિટ અને હેલ્ધી રહેવાનું છે. એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે, જેનું મેઇન મિશન છે નો ડ્રગ્સ. તો આપણે યુવાધનો એટલું જ કહેવા માંગીશ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે, તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે. તો આપણે એકદમ હેલ્ધી રહેવું સૌથી જરૂરી છે, કારણ કે આપણે ફિટ હશું તો જ આપણે કંઈક લાઈફમાં કરી શકશું. તો એની માટે હેલ્ધી રહેવા માટે તમારે આ બધી વસ્તુ તરફ વળવાનું નથી અને તમારા મા બાપનું નામ રોશન કરવા માટે, કારણ તમે કંઈક લાઈફમાં કરી શકો એની માટે પણ તમે આ બધી વસ્તુઓથી દૂર રહો, એટલું કહેવા માંગીશ. થેન્ક યુ. 65 વર્ષીય એનઆરઆઈ અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો. યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા અપીલ પણ કરી હતી. જોકે સૌથી વધુ ધ્યાન રેન્જ આઈજી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું, કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચી ફ્લાઇટ બતાવી દોડની શરૂઆત કરી હતી. એટલે મારું નામ અતુલ કુમાર સીતાપરા છે. કડોદરા 4 રસ્તા પર પહેલાં મારો નવરંગ સ્ટુડિયો હતો. છેલ્લા 15 વર્ષથી હું અમેરિકામાં છું. અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની, ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી. ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું. ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ ને વ્યસન મુક્ત રહી તંદુરસ્ત જીવવું જોઈએ. કેટલા ઉત્સાહી છો આજે? આજે જુસ્સો છે કે 1 કલાકની અંદર પૂરો કરવાનો ગોલ છે. મારી 65 યરની ઉંમર છે. કેટલા કિલોમીટરની એમાં ભાગ લીધો છે? 10 કિલોમીટર. 10 કિલોમીટર? 1 કિલોમીટર 1 કલાકની અંદર પૂરો કરવાનો મારો ગોલ છે.